દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મકાઈ પુલ પાસે એક યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે મકાઈ પુલ પાસે રવિ બાટી નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી। અજાણ્યા હત્યારાઓએ રવિ નામના યુવાન પર લાકડાના ફટકા વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં હાટફા પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ PM અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી તો હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પરિચય? મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે, નાયકા। કઈ બાજુ રહેવાનું તમારું? મારું અહીંયા સુરતમાં હમણાં અહીંયા રેમ છું ને શું ઘટના બની છે? કોણ હતું? એ મારો મામો થાય। કઈ જગ્યાએ શું ઘટના બની? તમને કઈ રીતે ખબર પડી? એ ભાઈ કોઈ કાલે રાતને 11 વાગે જેવું ઘટના થયું, મને નદી હતા અને નદીથી અમને ખબર પડી કે પછી આગળ 4 રસ્તા પર અમે આવ્યો ને આ બધું જોયું, ઘટના આવું ઘટના થયું। તમને કઈ રીતે જાણ થઈ? તમને શું ખબર પડી? એટલે કોઈ માર્યો એવું જાનમાં લઈને આવી રીતના બધું ખબર પડી અમને। કઈ રીતે માર્યું? કા માર્યું હતું? કઈ ખબર? હા, ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે। શેના વડે મારેલું તમને કઈ ખબર છે? ના ના, એવું કઈ નથી ખબર પડી હજુ। મારવા ના, મારવા વાળું એવું હજુ કઈ ખબર નથી પડી। મારનારની ઉંમર મારા મામાની ઉંમર 30 ઉંમરની છે। એમના કોઈ બાળ બચ્ચા છે? 3 છોકરા છે એના, નાના નાના। એ સુરતમાં રહેતા હતા કે કઈ કામકાજ કરતા હતા સુરતમાં? કઈ ના ના, હમણાં જે એને સારો થઈને હમણાં ટાટીઓ તૂટી ગયેલો ને, હમણાં કાલે જ આવ્યો, 5 વાગે જ આવેલો હતો અમને। શું કામ કરતા હતા? એ હજુ તો ટાટીઓ તૂટી ગયેલો તો ઉદ્ધાર જ કામ કરતો હતો। પછી ઘટના અહીંયા આવીને ઘટના થઈ ગઈ એક દિવસ। કોની પર શંકા છે? કોણ હતું મારવા વાળું? ના ના, એવું કઈ નથી। કઈ જગ્યાએ ઘટના બની હતી? અહીંયા ચોકડી 4 રસ્તા પાસે। કયા? બેકરીના સામે, રોટીવાલા બેકરીના સામે થયેલી હતી ઘટના। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।